ગુડ મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ. જોઈએ આપણે એક્ટિવિટી 2નો સીન 2. ધ વિલેજ, ગામ. અ સાધુ વિથ અ લોંગ beard and saffron kurta is sitting on a platform under a tree. લાંબી દાઢી અને સેફ્રન એટલે કે કેસરી કલર, કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. થોડા લોકો છે તે તેની આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેવી રાહ જોઈ રહ્યા છે. તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. તેનાલીરામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. હવે અહીંયા તમને એક બ્લેન્ક પ્લેસ દેખાય છે, જેમાં એક ઝાડ દોરેલું છે અને અહીંયા એક સૂચના આપેલી છે, ધ્યાનપૂર્વક વાંચજો. ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. કયું વર્ણન? આ વર્ણન મુજબ એક સાધુ સેફ્રન રંગના કુર્તામાં છે, લોંગ બિયર્ડવાળો. તે એક ઓટલો અહીંયા બનાવી તે પ્લેટફોર્મ પર તે બેઠો છે. ઝાડની નીચે તેની આંખો બંધ છે. આ પ્રકારનું એક સાધુનું ચિત્ર તમારે અહીંયા જેવું અહીંયા વર્ણવ્યું છે તેવું અહીંયા તમારે દોરવાનું રહેશે. જોઈએ આગળ. વિલેજર 1 એટલે કે પહેલો ગામવાળો. સાયલન્સ, શાંત છે. લુક ધેર, ત્યાં જુઓ. અ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. ડિવાઇન એટલે કે દિવ્ય, આઈઝ એટલે કે આંખો. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બો એટલે આપણે કોઈને જે લડી પડવું, આપણે નમન કરવા તેને બો કહેવાય, BOW. ને બાઉઝ એટલે અત્યારે આપણે અહીંયા સાધુની વાત કરીએ છીએ તો આપણે વંદનના સ્વરૂપમાં લઈશું. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધી સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ એટલે સાધુ સામે એક થેલો મૂકતા. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો, રાઈસ એટલે બધાને ખબર છે કે ચોખા, અને એ થેલામાં શું ભરીને લાવ્યો છે તો કે ચોખા. ચોખાનો કોથળો સ્વીકારો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. મને સલાહ આપો કે પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ assistant. The assistant takes away the shake. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. મદદનીશ કોથળો લઈ જાય છે. સાધુનો પણ એક આસિસ્ટન્ટ છે, આપણે જે PA કહીએ ને, પર્સનલ આસિસ્ટન્ટ, તે સાધુના પણ પર્સનલ આસિસ્ટન્ટ છે. તેને તે ઈશારો કરે છે એટલે તે કોથળો છે તે લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર્સ. સાધુ છે તે ગામના માણસોને કહે છે. માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી ખુશ છું. નાઉ ડોન્ટ વરી, હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ.
હું તને ચોક્કસથી ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 એટલે કે બીજો ગામવાળો આવે છે. થેન્ક યુ યોર હોલીનેસ. આભાર મહારાજ તમારો. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરી અને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધી પૂજા. મને પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈશે. Villager 2 said, "It's all right. I will give you 2 gold coins." વિલેજર કહે છે કે કોઈ જ વાંધો નથી, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ, આપણે ઘણી જ સિરિયલોમાં ને સાંભળ્યું હશે તે રીતે, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. બચ્ચા તારું કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ. In bracket, the villager takes out 2 gold coins and give to the sadhu. વિલેજર બહાર આવે છે અને 2 સોનાના સિક્કા સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. તે નાલી રમન છે તે આ બધું જ કેરફુલી જોઈ રહ્યા છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. સાધુ છે બંને સોનાના સિક્કા પોતાના ખીચામાં મૂકી અને તે વિલેજર છે જે તેની પાસે બ્લેસિંગ્સ માંગવા આવ્યો છે તેને આશીર્વાદ આપે છે. રમન પુશ્ડ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. રમન છે એ ક્રાઉડ એટલે કે ભીડભાડ જે છે તેની આજુબાજુની તેને ધક્કો મારીને હટાવે છે અને પોતે સાધુ તરફ ધસી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. અને તે તેના ચરણોમાં પડી જાય છે. રમન સેડ, યોર હોલીનેસ, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે તો એક મહાન સંત છો આખા વિશ્વમાં. પ્લીઝ બ્લેસ મી. તમે મને આશીર્વાદ આપો. સાધુ સેડ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઊભો થઈ જા, તને શું તકલીફ છે તે મને જણાવ. રમન સેડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે બધું જ છે જિંદગીમાં. આઈ હેવ અ બિગ હાઉસ, મોટું ઘર, આઈ અ લોટ ઓફ મની, બહુ જ બધા પૈસા, એન્ડ અ હેપી ફેમિલી, અને ખુશખુશાલ પરિવાર. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પરંતુ જ્યારે હું મૃત્યુ પામું ત્યારે હું સ્વર્ગમાં જ જાઉં એવું મને કાંઈ કરી દો. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કહે છે કે આ તો ખૂબ સરળ છે, મારી પાસે આવ. હવેના બ્રેકેટ પછીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ ઓલ માય ફ્રેન્ડ્સ.